સુરતના કતારગામ ઉત્કલનગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પાસે થતા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે મેયર સાથે સ્થળ બીચનો રેમ્પ તાકીદ બનાવવામાં જણાવ્યું હતું. કતારગામ ઉત્કલનગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પાસેના રસ્તા પર તથા હીરાબાગ જંકશન પર પીક અવર્સ ભારે ટ્રાફિક સમસ્યા રહે છે. મેયર દક્ષેશ મામણીએ ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને મહાનપાલિકા બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી જઈ એકે રોડ વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન બાદ સિનાજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન પહેલા જોડતો એન્ટી રેમ્પ બનાવવાની કામગીરી તાકીદપૂર્ણ કરવા સૂચના આપી હતી. એન્ટી રેમ્પ બનાવવાની હીરાબાગ જંકશન પર પીક અવર્સમાં ટ્રાફિક ભારણ ઓછું થશે અને હીરાબાગ જંકશન પર ટ્રાફિકની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવશે. ગત નવેમ્બર 2024માં શાસકો સિનાજી બ્રિજ પર કાપોદ્રા જંકશન પહેલા એન્ટ્રી રેમ્પને 18 માસથી સમયાવધિમાં કામગીરી સોંપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બ્રિજની લંબાઈ 556.83 મીટર, પહોળાઈ 6.50 મીટર તેમજ 16.43 કરોડના ખર્ચે કામગીરી સોંપવામાં આવી હતી. એન્ટી રેમ્પને 1 વર્ષ ઉપર સમય થઈ ગયો છે, પરંતુ કામગીરી ધીમી ચાલતી હોય એમ વધુ 10 મહિના જેટલો સમય થઈ જાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.